156માંથી એક તો એવો મરદ ધારાસભ્ય નીકળ્યો જેને મુખ્યમંત્રીને રજૂઆત કરી કે સરકારી કાર્યક્રમની અંદર ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ, એટલે કે આ ટાઈફાઓ બધા બંધ કરી અને ખેડૂતોને સહાય કરવી જોઈએ. પરંતુ બાકીના બધા 155 છે ને એના મોઢા ઉપર ટેપ લાગી જાય છે. તો આવી રજૂઆત કરી વરાછા વિસ્તારના ધારાસભ્ય કિશોર કુમાર કાનાણીએ કે સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય એની અંદર ખોટા ખર્ચા, ખોટા નાટકબાજી બંધ કરી અને ખોટા ખર્ચા બંધ કરી અને ખેડૂતોને સહાય કરવી પડે. પરંતુ હવે ખોટા ખર્ચા, ખોટા નાટકો ના કરે તો આમ લોકોને, ભોળી ભાળી પબ્લિકને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બોટલમાં કઈ રીતે ઉતારે? બોટલમાં તો ઉતારવા પડે ને. એટલે રેલીઓ કરે, તાઇફાઓ કરે, ખોટા નાટક કરે, એના માટે આવું કરે. પરંતુ કાનાણી સાહેબની જે વ્યથા છે, ખેડૂત પ્રત્યેની લાગણી છે, એ ખૂબ સરાહનીય છે કે 156માંથી એક તો એવો મરદ ભાયડો નીકળ્યો કે જેને ખેડૂતો માટે રજૂઆત કરી અને ભારતીય જનતા પાર્ટીને કીધું ખોટા તાઇફાઓ બંધ કરી દેવા જોઈએ. હવે જોવાનું રહ્યું કે કુમાર કાનાણી સાહેબનું આગળ કેટલું ચાલે છે અને ખેડૂતોને કેટલી સહાય મળે છે. ખરેખર મિત્રો, કુમાર કાનાણી માટે આ વિડીયો બને એટલો આગળ વિડીયો શેર કરો મિત્રો. જય જવાન, જય કિસાન.